હેલો ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ. આ વિડીયો લેક્ચરમાં આપણે જોવાના છીએ ધોરણ 12 સ્ટેટ, જેમાં ચેપ્ટર નંબર 3 સુરેખ નિયત સંબંધ. તેમાં આપણે અગાઉ સમ્સ ચાલુ કરી ચૂક્યા છીએ. આજે આપણે જોવાના છીએ સ્વાધ્યાય 3.1નો દાખલા નંબર 2. તો આમાં કીધું છે કે આપણને કાર બનાવતી કંપનીના કારના એક મોડેલ માટે કાર વપરાશના સમય અને કારના સરેરાશ વાર્ષિક નિભાવ ખર્ચ વચ્ચેનો સંબંધનો અભ્યાસ કરવા માટે નીચે મુજબ માહિતી મેળવવામાં આવી. તો અહીંયા આપણને ટોટલ 6 કાર આપેલી છે. પછી કાર વપરાશનો સમય વર્ષના આધારે, એટલે કે તેને એક્સ આપણે સમજીશું, અને સરેરાશ વાર્ષિક નિભાવ ખર્ચ જે આપણને 1000 રૂપિયામાં આપેલા છે તેને આપણે વાય તરીકે લઈશું. પછી કીધું છે કે આ પરથી વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા મેળવો. જ્યારે કાર વપરાશનો સમય 5 વર્ષ હોય ત્યારે વાર્ષિક નિભાવ ખર્ચનું અનુમાન અને ત્રુટિ શોધો. આમાં એક આપણને નવી વસ્તુ ફાઇન્ડ કરવાની છે, ત્રુટિ, જે આપણને અગાઉ જે પહેલા નંબરનો સમ કર્યો હતો તેમાં પણ આપણને ફાઇન્ડ કરવાનું નહોતું કીધું. હવે આ સમમાં આપણે તે ફાઇન્ડ કરીશું. તો સમ સ્ટાર્ટ કરીએ. મેં અહીંયા કાર લખી નાખી છે, એક્સ અને વાય બંને લખી નાખ્યા છે. સૌથી પહેલાં આપણે એક્સનો સરવાળો કરીશું અને વાયનો સરવાળો કરીશું, સિગ્મા એક્સ અને સિગ્મા વાય. તો 3 + 1 + 2 + 2 + 5 + 3 તેનો સરવાળો થશે 1 મિનિટ. 3 + 1 + 2 + 2 + 5 + 3 તેનો સરવાળો થશે 16. અને વાયનો સરવાળો કરીશું 10 + 5 + 8 + 7 + 13 + 8 તેનો સરવાળો થશે 51. હવે સૌથી પહેલાં એક્સ બાર ફાઇન્ડ કરીએ, સિગ્મા એક્સ અપોન એન. સિગ્મા એક્સ આપણે અત્યારે ફાઇન્ડ કર્યો, જેનો આન્સર હતો 16, અને એન એટલે કે ટોટલ 6 કાર છે, તેથી 6 વડે ભાગાકાર કરીશું. 16 / 6 એટલે આપણો આન્સર આવશે 2.67. ઓકે. અને વાય બારનું સૂત્ર છે સિગ્મા વાય અપોન એન. સિગ્મા વાય છે 51 અને એન છે આપણા 6. 51 / 6 એટલે 8.5. આ બંને અપૂર્ણાંકમાં કિંમત આવી, તેથી આપણે કયું સૂત્ર યુઝ કરીશું? B = n સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ ઇન્ટુ સિગ્મા વાય ડિવાઈડ બાય n સિગ્મા એક્સ સ્ક્વેર માઇનસ સિગ્મા એક્સનો હોલ સ્ક્વેર. ઓકે, આ સૂત્ર આપણે ફાઇન્ડ કરીશું. તો આના માટે આપણને શું ફાઇન્ડ કરવાનું રહેશે? એક્સ વાય અને એક્સનો હોલ સ્ક્વેર. ઓકે. તો સૌથી પહેલાં એક્સ વાય એટલે કે એક્સ અને વાય બંનેનો ગુણાકાર કરીશું. તો 3 × 10 એટલે 30, 1 × 5 એટલે 5, 2 × 8 એટલે 16, 2 × 7 એટલે 14, 5 × 13 એટલે 65 અને 8 × 3 એટલે 24. બધાનો સરવાળો કરીએ, જેને આપણે કહીશું સિગ્મા એક્સ વાય. 30 + 5 + 16 + 14 + 65 + 24 એટલે સરવાળો થશે 154. હવે આપણે આગળ એક્સ સ્ક્વેર ફાઇન્ડ કરીશું, એટલે કે એક્સ આપણને જે આપેલો છે તેનો સ્ક્વેર કરીશું. 3નો સ્ક્વેર થશે 9, 1નો 1, 2નો 4, ફરીથી 2નો 4, 5નો 25 અને 3નો 9. બધાનો સરવાળો કરીશું, જેને આપણે કહીશું સિગ્મા એક્સનો સ્ક્વેર. 9 + 1 + 4 + 4 + 25 + 9, તો એનો આન્સર આવશે 52. હવે આ વેલ્યુને આપણે સૂત્રમાં આપણે પુટ ડાઉન કરીશું. એન, તો એન આપણને આપેલા છે 6, ટોટલ 6 કાર આપેલી હતી, તેથી અહીંયા આપણે લખીશું 6 સિગ્મા એક્સ વાય, જે આપણે ફાઇન્ડ કર્યો 154. સિગ્મા એક્સ જે આપણે હતો 16, સિગ્મા એક્સ એટલે એક્સનો ટોટલ સરવાળો, અને સિગ્મા વાય આપણો હતો 51. હવે છેદમાં આવશે એન 6 સિગ્મા એક્સનો સ્ક્વેર, જે હતો આપણો 52, અને સિગ્મા એક્સનો હોલ સ્ક્વેર, જે આપણો હતો 16નો સ્ક્વેર કરીશું. ઓકે. હવે 6 × 154, 6 × 154, તો આપણો આન્સર આવશે 924.
હવે 16 ગુણાકાર કરીશું તેનો 51ની સાથે, તો આપણે આન્સર આવશે 116. પછી 6 × 52 તો 312 અને 16નો સ્ક્વેર તો એ આવશે 256. હવે માઇનસ કરીશું 924 - 816 તો આન્સર આવશે 108. 312 - 256 તો આન્સર આવશે 56. ભાગાકાર કરીએ 108 / 56 તો આન્સર આપણો આવશે 1.93. આન્સર આપણો આવશે 1.93 જે આપણો બીનો આન્સર થયો. હવે આપણે શું ફાઇન્ડ કરીશું? a = y બાર - b × x બાર. આ સૂત્ર છે એનો અંતઃખંડનો. y બાર છે આપણો 8.5, બી છે આપણે હમણાં જ ફાઇન્ડ કર્યા 1.93 અને એક્સ બાર છે આપણો 2.67. 8.5 - 1.93 × 2.67 તો આપણો આન્સર આવશે 5.15. માઇનસ કરીશું એમ 8.5માંથી તો આપણો આન્સર આવશે 3.35. એ આપણે એનો આન્સર થયો. હવે શું ફાઇન્ડ કરવાનું છે? વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા. ઓકે, તો y કેપ = a + bx. એ આપણે ફાઇન્ડ કર્યો 3.35, બી હતો 1.93 અને એક્સની કિંમત આપેલી નથી. હવે અહીંયા આપણને કીધું છે જ્યારે કાર વપરાશનો સમય 5 વર્ષ હોય, એટલે કે 5 જે આપણને આપેલું છે તે એક્સની કિંમત છે, તો x = 5 મૂકતા તો શું આવશે? y કેપ = 3.35 + 1.93 × 5 તો 3.35 એમના એમ 1.93 × 5 થશે તો આવશે 9.65. સરવાળો કરીએ 3.35 + 9.65 તો આન્સર આવશે 13. હવે આપણને ત્રુટિ શોધવાની કીધી છે. ત્રુટિ જેને આપણે ઈ વડે દર્શાવીશું. તો ત્રુટિ ફાઇન્ડ કરીએ. તેનું સૂત્ર શું છે? y કેપ. તો આમાં વાયની કિંમત આપણે કઈ રીતે ફાઇન્ડ કરીશું? તો આપણને તમે અહીંયા જોઈ શકો છો, આપણને ક્વેશ્ચનમાં એક્સની કિંમત જે આપણને ફાઇન્ડ કરવાની હતી તે આપણને 5 વર્ષ આપી છે. તે તમે ઉપર કોષ્ટકમાં જોશો તો એક્સમાં તમને 5 ક્યાં દેખાય છે? તો આવી રહ્યા. હવે તેની સામેની જે વાયની કિંમત આપેલી છે, અહીંયા આપણને તેની સામે વાયની કિંમત આપેલી છે 13. તેને આપણે વાય તરીકે લઈશું ત્રુટિ શોધવા માટે. તો ત્રુટિમાં વાયની કિંમત આપણે લઈશું 13 - y કેપ. વાય કેપની કિંમત આપણે ઉપર ફાઇન્ડ કરી તે જ આપણે લઈશું, એટલે 13 - 13 એટલે આન્સર આવશે આપણો 0. ઓકે, તો તેથી તમે નીચે લખી શકો છો કે તેથી બિંદુ 5 થી 13 અન્વાયોજિત નિયત સંબંધ રેખા y કેપ = 3.35 + 1.93x પર જ છે. ઓકે, આ 0 આવ્યું તેથી તેમાં ત્રુટિ કોઈ નથી, એટલે કે જે નિયત સંબંધ રેખા આપણે મેળવી તે 5 અને 13 આ બંને બિંદુની અંદર જ છે. ઓકે, આની જોડે આપણો આ સમ અહીંયા કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે આગળના સમ કન્ટિન્યુ કરીશું. ઓકે, થેન્ક યુ ફોર ધીસ વોચિંગ.